રાત્રે લગભગ 2 થી 3 વાગ્યાનો સમય હતો જ્યારે મુંબઈ વડોદરા હાઈવે પર એક જોરદાર ધડાકો સંભળાયો। લોકો ઘટના સ્થળે દોડી આવ્યા તો એક લક્ઝરી કારનો કાટમાળ રોડ પર વેરવિખેર પડ્યો હતો। આ કારમાં સવાર 26 વર્ષીય યોગેશ નેગી, જે થોડા કલાકો પહેલા જ પોતાનો જન્મદિવસ મિત્રો સાથે ઉજવી રહ્યો હતો, અને તેની મિત્ર 24 વર્ષીય રેબેકા જેકબે ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો। મળતી માહિતી મુજબ જન્મદિવસની ઉજવણી બાદ યોગેશ, રેબેકા અને તેમનો મિત્ર અંગદ લોંગ ડ્રાઈવ પર નીકળ્યા હતા। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર કાર ખૂબ જ ઝડપે દોડી રહી હતી। સ્પીડ તમે જોઈ જ શકો છો વિડીયોમાં કે 250 કિલોમીટરની ઝડપે કાર દોડાવી રહ્યા હતા। અચાનક ચાલકે કાબુ ગુમાવ્યો, જેના કારણે કાર ડિવાઈડર સાથે ધડાકેભેર અથડાઈ અને પલટી ખાઈને દૂર સુધી ઘસડાતી ગઈ। અકસ્માત એટલો ભયાનક હતો કે કાર સંપૂર્ણપણે તબાહ થઈ ગઈ, અને વિડીયોમાં કારની દશા જોઈ તમે પણ અંદાજો લગાવી જ શકો છો કે આ અકસ્માત કેટલો ભયાનક હશે। યોગેશ અને રેબેકાએ તો જીવ ગુમાવી દીધો છે, જ્યારે તેમની સાથેનો અંગદ ગંભીર રીતે ઘાયલ છે। પ્રશ્ન એ થાય કે જવાનીના જોશમાં કેમ આપણે ભાન ભૂલીએ છીએ અને કેમ આપણે જીવ જોખમમાં મૂકી દઈએ છીએ? કેમ એક્સિલેટર પર પગ મૂકતા વિચાર નથી કરતા? હાઈવે પર તો ઘણા બધા સૂચન બોર્ડ લાગેલા હોય છે, સ્પીડ લિમિટના કે વાહન ધીમે હાંકો વગેરે વગેરે, પણ આપણા માટે તો એ શોપીસ સમાન થઈ ગયા હશે। તમે એકવાર તો તમારા પરિવાર માટેનો તો વિચાર કરો। તમારી આ ઘડીક વારની મજા તમારા પરિવારને શોકમાં ડૂબાડી દેશે। એ માતા પિતા પર શું વીતતી હશે અત્યારે? એમને તો એવું જ હશે કે મારા દીકરા અને દીકરીઓ જન્મદિવસ ઉજવવા ગયા છે અને પાર્ટી કરવા ગયા છે।